ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો છે તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। વિંડીમાં આપણે જોઈએ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું સક્રિય થયેલું છે, ઓમાન તરફ આગળ વધી રહ્યું છે। વિંડીમાં આપણે ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીને જોઈએ તો આ સતત વાવાઝોડું એક કર્વ લઈ રહ્યું છે। આજ 5 ઓક્ટોબર છે। આજે જો કે તેની ગતિ બદલવાનું હતું, દિશા બદલવાનું હતું, પરંતુ આવતીકાલનો સમય ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા વાવાઝોડું સક્રિય થયેલું છે। દરિયામાં એ વધુ તીવ્ર પણ બની શકે છે। શક્યતાઓ બે છે કારણ કે આ વાવાઝોડું એ દરિયામાં સમાઈ શકે છે। જો તેની દિશા બદલે છે તો એક ટ્રફ એ ગુજરાત પર પસાર થશે, જેના કારણે તેની સૌથી વધારે અસર જોવા મળશે કચ્છ, આ સાથે દ્વારકા, દક્ષિણ ગુજરાત, ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર, ઉત્તર ભારતમાં પણ તેની અસર જોવા મળશે। અહીંયા આપ જોઈ રહ્યા છો આ વાવાઝોડું જે છે દ્વારકાથી લગભગ ગઈકાલે 250 કિલોમીટર દૂર હતું। 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ હવામાન નિષ્ણાંતોના દાવાઓ છે, પરંતુ અહીંયા સ્કાય ઝોન હોવાના કારણે જામનગર, દ્વારકા, કચ્છમાં વરસાદ પડી શકે છે। 7 અને 8 ઓક્ટોબર વરસાદનું ફોરકાસ્ટ છે।